અરવલ્લીનું મોડાસા કે જ્યાં યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે। તત્વ એન્જિનિયરિંગ કોલેજ પાસેથી 20 વર્ષીય યુવતીનું બાઇક ઉપર આવેલા શખ્સે ધાક ધમકી આપી અપહરણ કર્યું। સાથે અમદાવાદ સહિત અલગ અલગ જગ્યા ઉપર લઈ જઈ યુવતી સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી અને પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે। અમારા સંવાદદાતા દેવાંગ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। દેવાંગ, જાણવા મળ્યું છે ખરું કે આરોપી કોણ છે? વિગતોની વાત કરવામાં આવે તો જે મોડાસાની તત્વ એન્જિનિયરિંગ કોલેજ પાસેથી 20 વર્ષીય યુવતી અપહરણની ઘટના સામે આવી છે, જ્યાં 1.5 માસ પહેલા જે મેઘરજના આંતરિયા વિસ્તારની યુવતી છે અને જે દુષ્કર્મ કરનાર જે લોકો છે તે મેઘરજ પંથકના સૂત્રો દ્વારા એ પણ માહિતી મળી છે। ત્યારે મોડાસામાંથી અપહરણ થતા આખરે આજે 1.5 મહિના બાદ ફરી ફરિયાદ કરવામાં આવી છે। મોડાસા ખાતે જે બાઇક પર આવેલા શખ્સો દ્વારા ધમકી આપવામાં આવી હતી અને બાઇક પર અપહરણ કર્યાની ઘટના ઘટી હતી। તેમજ અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાઓ પર આ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું। તેમજ સમગ્ર ઘટનાને 1.5 માસ વીતવા છતાં આજે આખરે ફરિયાદ લખવામાં આવી છે અને મોડાસા પોલીસે તપાસ તેજ શરૂ કરી છે। જીધન, આભાર દેવાંગ જાણકારી આપવા માટે। તો હાલ તો આરોપી વિરુદ્ધ પીડિત યુવતીએ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે મોડાસા ટાઉન પોલીસે તપાસ શરૂ કરી છે।